હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અંજીસ મેજિક કિચન. મિત્રો, હમણાં ગરમીની સિઝનમાં ઘણા ફ્રૂટ્સ એવા હોય છે જે ફક્ત આપણને સમર સિઝનમાં જ મળે છે અને ત્યાર પછી આખું વર્ષ આપણે એની વેઇટ કરતા હોઈએ. તો એવું જ એક ફળ છે જાંબુ. તો મિત્રો, જાંબુ ફક્ત આપણને ઉનાળાની સિઝનમાં એટલે કે સમર સિઝનમાં જ મળે છે. આનો ટેસ્ટ આપણને થોડો ફિક્કો, કોઈવાર મીઠો, ખાટો, એમ 3 જાતના આની અંદર ટેસ્ટ હોય છે. અને મિત્રો, આને આપણે જો થોડું કહેવાય ને કે બ્લેક સોલ્ટ, અને એની અંદર આપણે એને મિક્સ કરીને થોડીવાર રવા દઈએ અને પછી એને ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી, યમ્મી અને ચટપટું લાગે છે. તો મિત્રો, આજે આપણે જામુન શોર્ટ્સ બનાવવા જઈ રહ્યા છે. તો તેને માટે આપણને જોઈશે જાંબુ, અડધું લીંબુનો રસ, 2 ચમચી શુગર અને અડધી ટેબલ સ્પૂન નમક. નમક તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. અને મિત્રો, આ શુગરની જગ્યાએ તમે સિરપ પણ યુઝ કરી શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. મિત્રો, હવે જાંબુન શોર્ટ્સ બનાવવા માટે જે આપણે આ જાંબુ લીધા હતા એમાંથી મેં શીટ્સ એટલે કે થળિયા કાઢી નાખ્યા છે અને એને આ રીતે એક મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરવા લીધા છે. એની અંદર હું થોડા આઈસ ક્યુબ્સ નાખીશ, મીઠું, ખાંડ અને લીંબુનો રસ એડ કરીશું. મિત્રો, આ શોર્ટ્સ બનાવવા માટે હું ઇન્સ્ટન્ટ જામુન શોર્ટ્સ બનાવું છું. હવે આની બીજી રીત એ છે કે આની અંદરથી શીટ્સ કાઢીને એટલે કે થળિયા કાઢીને એને 5 થી 6 કલાક આપણે ફ્રીઝરમાં રવા દેશું અને ત્યાર પછી એને આપણે જામુન શોર્ટ્સ બનાવીશું. પણ અહીં હું ઇન્સ્ટન્ટ જામુન શોર્ટ બનાવી રહી છું. તો ચાલો હવે આ જે આપણે સામગ્રી લીધી છે એને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ જામુન શોર્ટ્સ રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક શોર્ટ્સ એટલે કે નાના સરસ એક ગ્લાસમાં સર્વ કરીશું. એને માટે આપણે આ એક શોર્ટ્સ ગ્લાસ રેડી કર્યું છે. હવે એને આપણે આ રીતે એની જે બોર્ડર છે એ થોડી આપણે નમકથી એટલે કે મીઠાથી ગાર્નિશ કરીશું અને ત્યાર પછી આપણું જે આ જામુન શોર્ટ્સ રેડી કર્યું છે એ આપણે સર્વ કરીશું. તો મિત્રો, આજની આપણી આ રેસીપી જામુન શોર્ટ્સ રેડી છે. સો એન્જોય.